ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે અક્ષય તૃતીયાની કથા સાંભળીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય લક્ષ્મી માં. અક્ષય તૃતીયા એટલે કે જેને આપણે અખાત્રીજ કહીએ છીએ, તે વૈશાખ માસમાં સુદ પક્ષમાં ત્રીજની તિથિને મનાવવામાં આવે છે. આ દિવસે માં લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આને અખાત્રીજ પણ કહેવાય છે. બહુ સમય પહેલાની વાત છે. કુશાવતી નામની નગરીમાં શેઠ મહોદય નામના એક વેશ્ય રહેતા હતા. સૌભાગ્યવશ શેઠ વેશ્યને અક્ષય તૃતીયાના વ્રતની વિધિ વિશે ખબર પડી. એ શેઠ મહોદયે ભક્તિ ભાવથી આ વ્રત કર્યું અને વ્રતના પ્રભાવથી કુશા નગરીમાં મહાપ્રતાપી શક્તિશાળી રાજા બની ગયા. એનો ખજાનો હંમેશા સ્વર્ણ મુદ્રા હીરા મોતીથી ભરેલો રહેતો હતો. મહોદય રાજા અક્ષય સ્વભાવ વાળો અને દાનવીર હતો. એ મનથી ઉદાર હતો અને છૂટા હાથેથી દાન કરતો હતો. અસહાય અને ગરીબ લોકોની મદદ કરે. એકવાર આ રાજાનો વૈભવ અને પૂરી રીતે સુખ શાંતિનું જીવન જોઈ બીજા રાજાઓએ તેની સમૃદ્ધિનું કારણ પૂછ્યું. રાજાએ સ્પષ્ટ રૂપથી અક્ષય તૃતીયા અખાત્રીજની કથા સંભળાવી અને કહ્યું કે આ બધું તો અખાત્રીજના વ્રતના પ્રભાવે થયું છે. રાજાની વાત સાંભળીને બાકી રાજાઓએ પણ તેના રાજ્યમાં જઈને વિધિ વિધાનથી અક્ષય તૃતીયાની પૂજા અને વ્રત કર્યા અને સાથે પ્રજાને પણ આ વ્રત કરવાનું કહ્યું. અખાત્રીજના પ્રભાવથી એ બધા નગરવાસીઓ વૈભવશાળી અને સુખી થયા. હે મહાલક્ષ્મી, હે અક્ષય ત્રીજ માતા, જેવા તમે એ શેઠ મહોદયને વૈભવ અને રાજ્ય આપ્યું, એવું જ તમે બધા ભક્તોને ધન ધાન્ય અને સુખ આપજો. બધા ઉપર તમારી કૃપા વરસાવજો. અખાત્રીજના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. મિત્રો, પૂજા વિધિ છે. આ પૂજા વિધિ આ પ્રમાણે છે. સવારે નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્ર પહેરી ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની મૂર્તિને શુદ્ધ જળથી કે ગંગાજળથી સ્નાન કરાવવું. પછી મૂર્તિને ચોખ્ખા કપડાથી સાફ કરવી, યથાસ્થાન પર સ્થાપિત કરવી. કંકુ ચંદનનો ચાંદલો લગાવો, ચોખા લગાવવા, માળા ફૂલ હાર જે પણ તમારી પાસે છે એ અર્પણ કરવું. પછી દક્ષિણા મૂકવી. ભગવાનને તુલસીપત્ર જરૂર અર્પણ કરવા. ભોગમાં મિશ્રી અને પલાળેલા ચણાનો પ્રસાદ ધરાવો. પાન, લવિંગ, ઇલાયચી વગેરે ધરાવવું. પૂજા પછી અખાત્રીજની વાર્તા સાંભળો. ધૂપ દીપથી આરતી કરવી. યથાસંભવ હોય તો બ્રાહ્મણને ભોજન કરાવવું, દાન દક્ષિણા આપવી. આ હતી અખાત્રીજની પૂજા વિધિની જાણકારી. મિત્રો, આ એટલે માટે વિશેષ દિવસ કહેવાય છે. અખાત્રીજનો અક્ષય તૃતીયાનો એટલા માટે ખાસ દિવસ છે કે મનુષ્ય દ્વારા જે પણ દાન પુણ્ય કે શુભ કાર્ય આ દિવસે કરવામાં આવે તો તેનું અક્ષય પુણ્ય ફળ પ્રદાન થાય છે. અક્ષયનો મતલબ છે કે જે ક્યારેય સમાપ્ત ન થાય, એને અક્ષય કહેવાય છે. માટે આ દિવસે જે પણ દાન પુણ્ય કરીએ એનું અક્ષય ફળ મળે છે. માટે આ દિવસને અક્ષય તૃતીયાના નામથી ઓળખાય છે. આજે આપણે આનાથી જોડાયેલી એક કથાનું શ્રવણ કરીશું. આ પ્રાચીન સમયની વાત છે, જ્યારે આ પૃથ્વી પર અનેક મહાન રાજાઓ અને તેજસ્વી ઋષિ મુનિઓથી આ પૃથ્વી સુસર્જિત હતી. ચારેય બાજુ ધર્મ અને સુખનો વાસ હતો. છતાં પણ કર્મનું ચક્ર બધા માટે એક સમાન ક્યાં હોય છે? તો બસ આવી જ રીતે આવા સમયમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. એ અત્યંત નિર્ધન. આ પરિવારમાં માત્ર બ્રાહ્મણ અને તેની પત્ની જ હતા. એની પાસે કોઈ ધન સંપત્તિ ન હતી કે પુત્ર ધન પણ ન હતું. હા, બંને સંતાનહીન હતા. પણ આ બ્રાહ્મણ જીવનમાં જે એક સુખ હતું એને આ બ્રાહ્મણના જીવનમાં કે એને પત્ની સરસ મળી હતી. એની પત્ની બ્રાહ્મણની અત્યંત વિનમ્ર સ્વભાવવાળી, સુંદર અને પતિવ્રતા સ્ત્રી હતી. બ્રાહ્મણ ભિક્ષા માંગીને જે પણ લાવે એમાં એ સંતુષ્ટ રહેતી હતી અને એની પતિની સેવા કરતી હતી. અને ઘણો બધી પ્રયાસ કર્યા પછી, કોશિશ કર્યા પછી પણ બ્રાહ્મણ તેના જીવન નિર્વાહ હેતુ પર્યાપ્ત એટલે કે પૂરતું ધન ભેગું કરી શકતા ન હતા. આ અવસ્થામાં પણ બંને પતિ પત્ની પરમ ભગવાનની
ભક્તિ કરતા ભગવાનને સમર્પિત હતા. પછી એક દિવસ બ્રાહ્મણની પત્નીએ કહ્યું કે હે સ્વામી, તમે આટલી બધી મહેનત કરો છો, છતાં પણ આપણે આપણા જીવન વ્યાપન માટે પર્યાપ્ત ધન ભેગું કરી શકતા નથી. આપણા ભાગ્યમાં સંતાન સુખ નથી. નક્કી આપણાથી કોઈ અપરાધ થયો છે? બની શકે કે આપણા પૂર્વજન્મનું કોઈ ફળ આપણને આ જન્મમાં ભોગવવું પડી રહ્યું હશે. સ્વામી, હે સ્વામી, મેં સાંભળ્યું છે કે આ સમયે મહાન ઋષિ વશિષ્ઠ આપણા નગરમાં પધાર્યા છે. તમે એની પાસે જાઓ અને તમે આપણી આ દશાનું કારણ અને તેનું સમાધાન તમે એને પૂછો. એ જરૂર ને જરૂર આપણી સહાયતા કરશે. તેની પત્નીની વાત સાંભળી બ્રાહ્મણને સારો સુઝાવ લાગ્યો. એની વાત એને સારી લાગી. એ બ્રાહ્મણે એવું જ કર્યું. એ જ સમયે મહાન ઋષિ વશિષ્ઠ પાસે ગયા. ત્યાં જઈને તેમને પ્રણામ કર્યા અને હાથ જોડીને ઋષિને પ્રાર્થના કરીને કહેવા લાગ્યા, હે ઋષિવર, તમે તો ત્રિકાળ જ્ઞાની છો. પ્રત્યેક જીવનું ભૂત, પ્રેત, ભવિષ્ય અને વર્તમાનથી તમે પરિચિત છો. તમે બધું જ જાણો છો. હે પ્રભુ, કૃપા કરી તમે મારી આ દશાનું કઈ સમાધાન કરો. મારી આ દશા કયા કારણે છે એ મને કહો. કયા કારણથી હું નિર્ધન છું અને સંતાનહીન અવસ્થા મને મળી છે, અને કયા ઉપાયથી હું આનાથી મુક્ત થઈ શકું છું? કૃપા કરીને મારું માર્ગદર્શન કરો પ્રભુ. બ્રાહ્મણની વાત સાંભળીને ઋષિ વશિષ્ઠ બોલ્યા કે હે પુત્ર, પાછલા જન્મમાં તું અત્યંત ધનવાન હતો અને એક પુત્ર પણ તારે હતો, પણ એ સમયે તું અત્યંત ક્રૂર પણ હતો. અહીં સુધી કે તારા સંતાન માટે પણ ધન ભેગું તે કરતો ન હતો. તારા ધન અને સંપત્તિ પ્રત્યે તારી લાલચ, આસક્તિ વધતી જતી હતી. તારા સંતાન પ્રત્યેની લાપરવાહીના પરિણામ સ્વરૂપ તને આ જન્મમાં નિર્ધનતા અને સંતાનહીન થવાનો અભિશાપ મળ્યો છે. એ સમયે તે કોઈ કારણવશ વૈશાખ માસના અંતિમ છેલ્લા 5 દિવસમાં વ્રતનું પાલન કર્યું હતું. માટે તને આ જન્મમાં બ્રાહ્મણનું શરીર અને સારી પત્ની મળી છે. જો તું આ જન્મમાં પણ વૈશાખ માસના કમસે કમ 7 દિવસ વધારે શ્રી કૃષ્ણની ભક્તિનું પાલન કરીશ તો તું આ અભિશાપથી જરૂર મુક્ત થઈ જઈશ. અને વૈશાખ માસમાં સુદ પક્ષની ત્રીજ અક્ષય તૃતીયાના દિવસે પરમ ભગવાન કૃષ્ણની પૂજા અર્ચના કરવી. બ્રાહ્મણે વશિષ્ઠ મુનિએ જેવું કહ્યું હતું એ વાતનું એણે પાલન કર્યું, વ્રત કર્યું, અને તેના ફળ સ્વરૂપ બ્રાહ્મણ તેના નિર્ધન અને સંતાનહીનપણાની અવસ્થાથી મુક્ત થયા. અક્ષય તૃતીયાનું મહાત્મ્ય સંભળાવતા કહેવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ આ કથા સાંભળે છે, પૌરાણિક કથાઓ સાંભળે છે, ભગવાનની કથા વાર્તા સાંભળે છે અને વાંચે છે, તો આપણે જાતે જ પરમ ભગવાન ગુરુની સેવામાં સંલગ્ન થઈ જઈએ છીએ. માટે અક્ષય તૃતીયાના દિવસે આ કથાઓને જરૂર સાંભળજો. મિત્રો, અક્ષય તૃતીયાનું ફળ, અક્ષય ફળ મેળવવા માટે ભગવાનના મંત્ર જાપ કરવા જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ છે, અથવા તો કોઈ પણ મંત્ર જે તમને આવડે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, જે પણ તમને મંત્ર આવડે છે એ મંત્રના જાપ આ દિવસે જરૂર કરજો, જેથી આમનું અક્ષય પુણ્ય ફળ પ્રાપ્ત થાય. અને બની શકે તો સામર્થ્ય અનુસાર કંઈક ને કંઈક દાન, જેટલું પણ થઈ શકે એટલું દાન આ દિવસે આપણે જરૂર કરવું જોઈએ. હવે અક્ષય તૃતીયા વિશે એક બીજી કથા છે, ખૂબ જ સરસ કથા છે, ધ્યાનથી સાંભળજો. એક ગામમાં એક શેઠ રહેતા હતા. તેની પાસે ધન ધાન્યની કોઈ જ કમી ન હતી. તેને 2 દીકરા હતા. એમાંથી નાનાનું નામ મોહન અને મોટાનું નામ સોહમ હતું. મોટા દીકરાના લગ્ન થઈ ગયા હતા. તેની પત્ની નિર્મળા બહુ જ સંસ્કારી અને સીધી સાદી હતી. સરળ સ્વભાવની હતી. હંમેશા તેના પૂરા પરિવારનું ધ્યાન રાખતી હતી. શેઠ અને તેનો પૂરો પરિવાર મા લક્ષ્મીની પૂજા કરતા હતા. તે દર વર્ષે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની વિશેષ પૂજા કરતા હતા. દાન કરતા હતા, પુણ્ય કરતા હતા, બ્રાહ્મણોને ભોજન કરાવતા હતા. સાથે એ દિવસે
સોનાના થોડાક અમુક ઘરેણા ખરીદીને મા લક્ષ્મીને અર્પણ જરૂર કરતા હતા. પૂજા થયા બાદ શેઠજી એ ઘરેણા તેની વહુ નિર્મળાને આપી દેતા. આમ ઘણા વર્ષોથી આવી પરંપરા એમના ઘરમાં ચાલતી આવતી હતી. મા લક્ષ્મીની આ પરિવાર પર વિશેષ કૃપા હતી. શેઠનો વેપાર દિવસે ને દિવસે ધમધોકાર ચાલતો હતો. થોડા સમય બાદ શેઠે તેના નાના દીકરા મોહનના લગ્ન કર્યા. મોહનની પત્નીનું નામ ચંચળ હતું. મોહનની પત્ની ચંચળ તે પરિવારના જે અન્ય સભ્ય કરતા અલગ સ્વભાવની હતી. થોડી ગરમ સ્વભાવની હતી. એ વાત વાતમાં ગુસ્સો કરતી, લડાઈ કરે, ઝઘડા કરતી અને ઘરમાં કોઈને કોઈ ખામી કાઢી અને તેની જેઠાણી સાથે ઝઘડો કરે, દલીલ કરે. આમ ઘરમાં કલેશ રહેવા લાગ્યો. એવું કહેવાય છે ને કે જે જગ્યા પર કલેશ હોય છે, કકળાટ હોય છે, ત્યાં લક્ષ્મીજીનો વાસ નથી રહેતો. ધીરે ધીરે વેપારમાં નુકસાન થવા લાગ્યું. શેઠ અને તેના બંને દીકરા હેરાન થવા લાગ્યા. ચિંતામાં પડી ગયા કે અચાનક આ બધું શું થઈ રહ્યું છે. આમ સમય જતા અક્ષય તૃતીયાનો તહેવાર આવ્યો. દરેક વર્ષની જેમ શેઠજીએ ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા કરી. સોનાના ઘરેણા માતાજીને અર્પણ કર્યા. પૂજા બાદ શેઠજીએ ઘરેણા તેની બંને વહુઓને બોલાવીને આપ્યા. નાની વહુ ચંચલે તે ઘરેણાને જમીન પર ફેંક્યા અને કહ્યું, આવા ઘરેણા તો મારા પિયર મારા ઘરે નોકરો પણ નથી પહેરતા. નોકરો પણ આવા ઘરેણા નથી પહેરતા. તો શેઠજીએ નાની વહુને સમજાવતા કહ્યું કે આ તો મા લક્ષ્મીનો પ્રસાદ છે, આનો અનાદર ન કરાય. પણ એ માની નહીં અને તેના રૂમમાં ચાલી ગઈ. શેઠજીએ ઘણું બધું સમજાવ્યું પણ એ માની નહીં. શેઠજીને ઘણું દુઃખ થયું. એ જ રાત્રે શેઠની નાની વહુ નિર્મળાને સપનામાં મા લક્ષ્મીએ દર્શન આપ્યા અને બોલ્યા કે તારા ઘરે અક્ષય તૃતીયાના દિવસે મારું અપમાન થયું છે, માટે હું અહીં વાસ નહીં કરી શકું. એટલે નિર્મળાએ રડતા રડતા મા લક્ષ્મીની ક્ષમા માંગી અને મા લક્ષ્મીએ કહ્યું કે જ્યાં સુધી તારા ઘરમાં કલેશ રહેશે, કકળાટ રહેશે, ઝઘડા થશે, ત્યાં સુધી હું તારા ઘરમાં વાસ નહીં કરી શકું. તારા ઘરમાં કલેશ હશે તો ધનનું અપમાન થશે, તો મારો વાસ અહીં નહીં થઈ શકે. જો તારી દેરાણી ચંચળ અક્ષય તૃતીયાના દિવસે મારું નિર્જળા વ્રત કરશે, મને પ્રસન્ન કરશે, ત્યારે જ મારો વાસ તારા ઘરમાં થશે. આમ કહીને મા લક્ષ્મી અંતર્ધ્યાન થઈ ગયા. નિર્મળાએ બધાને સવારે મા લક્ષ્મીના સપનાની વાત કરી. તેણે ચંચલને તેની દેરાણીને મા લક્ષ્મીની માફી માંગવા માટે કહ્યું. પણ આ તો ઘમંડી. ઘરમાં બધા જ દુઃખી હતા, કેમ કે અક્ષય તૃતીયામાં તો હજી 1 વર્ષ બાકી હતું. મા લક્ષ્મીના જવાથી એ ગરીબ થવા લાગ્યા. વેપાર ધંધો ઠપ્પ થઈ ગયો. મકાન વેચાઈ ગયું. બધા જ ગામની બહાર એક ઝૂંપડીમાં રહેવા લાગ્યા. અને એક દિવસ એવો પણ આવ્યો કે ઘરમાં ખાવા માટે કંઈ વધ્યું પણ નહીં. ત્યારે ચંચલે ઘમંડમાં આવીને કહ્યું કે હું મારા પિયર જાઉં છું. જ્યારે તમારે બધું સારું થઈ જાય તો મને બોલાવી લેજો. આમ બોલીને ચંચલ એના પિયર ચાલી ગઈ. પણ ત્યાં એના પિતાને બધી જ વાતની જાણ પહેલા થઈ ગઈ હતી. તેના પિતાએ ચંચલને ઘરેથી નીકાળીને કહ્યું કે તે તો મા લક્ષ્મીનું અપમાન કર્યું છે અને તારા સાસરીવાળાને તે ગરીબ બનાવી દીધા છે. તારી સાસરીવાળાની હાલતનું ગરીબીનું કારણ તું જ છો. અહીં તારા પગ પડશે ને તો મા લક્ષ્મી મારાથી પણ નારાજ થઈ જશે. તું ચાલી જા. આમ તેના પિતાએ ઘરમાંથી ચંચલને કાઢી મૂકી. ચંચલ તો રડતા રડતા તેના સાસરે પાછી આવી. તેને બધાની માફી માંગી અને એ દિવસથી એ વર્ષમાં આવનારી દરેક તૃતીયા અક્ષય તૃતીયાનું નિર્જળા વ્રત કરવા લાગી. દરેક વર્ષે જે તૃતીયા આવે અક્ષય તૃતીયા એનું વ્રત કરે. આમ 1 વર્ષ વીતી ગયું અને અક્ષય તૃતીયાનો દિવસ આવ્યો. બંને વહુઓએ નિર્જળા વ્રત રાખ્યું.
ઘરમાં કંઈ ન હોવાના કારણે માં લક્ષ્મીને કોષા એટલે કે જેને આપણે ડાભ કહીએ છીએ, ડાભડો કહીએ છીએ, એના આભૂષણ અર્પણ કર્યા અને પછી એ પ્રસાદીની જેમ ગ્રહણ કર્યા. આમ કરવાથી માં લક્ષ્મી એના પર ખૂબ પ્રસન્ન થયા અને પહેલાની જેમ એનું ઘર ધન ધાન્યથી ભરાઈ ગયું. તો મિત્રો, આ હતી અક્ષય તૃતીયાની કથા. કથા સાંભળવાથી પણ પુણ્ય ફળ ઘણું મળે છે. વ્રત કર્યું હોય કે ન કર્યું હોય, પણ ભગવાનની કથાઓ સાંભળેલી ક્યારેય વ્યર્થ જતી નથી. માટે કથાઓ પૂરી સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર પણ જરૂર કરજો. અક્ષયનો અર્થ એ થાય છે કે જેનો ક્ષય ન થાય, જે સમાપ્ત ન થાય, તો એને અક્ષય કહેવાય છે. આ પાવન તિથિ ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવને સમર્પિત છે. અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર પરશુરામનો અવતાર પરશુરામનો જન્મ થયો હતો. માટે આજે પરશુરામ જયંતિ પણ મનાવવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર રાજા ભગીરથ અક્ષય તૃતીયાની પાવન તિથિ પર ગંગાજીને ધરતી પર લાવ્યા હતા. આપણા ધર્મમાં ગંગા નદીનું વિશેષ મહત્વ છે. સાચા મનથી પછતાવો કર્યા પછી ગંગાજીમાં સ્નાન કરવાથી મનુષ્યના બધા જ પાપ નષ્ટ પામે છે. અક્ષય તૃતીયાના દિવસે ધન ધાન્યની દેવી માં અન્નપૂર્ણાનો જન્મ થયો હતો. દેવી અન્નપૂર્ણામાં પાર્વતીજીનું જ એક સ્વરૂપ છે. સમૃદ્ધિના દેવીના રૂપમાં પૂજવામાં આવતા માં અન્નપૂર્ણા બધા જ પ્રાણીઓનું પેટ ભરે છે. આ દિવસે ભક્ત દેવી અન્નપૂર્ણાની જો પૂજા કરે છે તો તેની સર્વ મનોકામના પૂરી થાય છે. તેના ધન ધાન્યના ભંડાર સદાય ભર્યા રહે છે. માન્યતા છે એ કે કુબેરજીએ શિવપુરમાં શિવજીની તપસ્યા કરીને અક્ષય તૃતીયાના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા અને શિવજીને કુબેર ભગવાનને વરદાન માંગવા કહ્યું હતું. ત્યારે કુબેરજીએ તેનું બધું જ ધન સંપત્તિ ફરી પાછા મેળવવાનું વર માંગ્યું હતું. પછી શિવજીએ કુબેરજીને મા લક્ષ્મીની પૂજા કરવાની સલાહ આપી. ત્યારે કુબેર ભગવાને મા લક્ષ્મીની આરાધના કરી. તેમની ભક્તિથી ખુશ થઈને મા લક્ષ્મીએ તેમની ઈચ્છા પૂરી કરી અને તેમને ધનના દેવતા બનાવ્યા. આ દિવસથી અક્ષય તૃતીયા એટલે કે અખા ત્રીજના દિવસથી લક્ષ્મી પૂજાની પ્રથા શરૂ થઈ. આ દિવસે લક્ષ્મી યંત્રની પૂજાનું વિશેષ મહત્વ છે. અક્ષય તૃતીયાના દિવસે મહાભારત કાળમાં દુર્યોધનના આદેશથી જ્યારે દુશાસને દ્રૌપદીનું ચીરહરણ કર્યું ત્યારે દ્રૌપદીની લાજ બચાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને ક્યારેય સમાપ્ત ન થાય તેવી સાડીનું દાન આપ્યું હતું અને દ્રૌપદીની લાજ રાખી હતી. ધ્રુત કીડા પછી જ્યારે પાંડવોને 12 વર્ષનો અજ્ઞાતવાસ થયો ત્યારે તેમને બહુ કષ્ટોનો સામનો કરવો પડ્યો હતો અને એક સમય તો એવો પણ આવ્યો કે તેમની પાસે ખાવા માટે અન્ન પણ ન હતું. ત્યારે યુધિષ્ઠિરે સૂર્યદેવની ઉપાસના કરી અને સૂર્યદેવે યુધિષ્ઠિરના પ્રાર્થનાથી પ્રસન્ન થઈને અક્ષય તૃતીયાના દિવસે અને એમને તાંબાનું એક પાત્ર એવું પ્રદાન કર્યું જેમાં ભોજન ક્યારેય સમાપ્ત થતું જ ન હતું. માટે એને અક્ષય પાત્ર કહેવાયું છે. આ માન્યતા અનુસાર અખા ત્રીજના દિવસે કરવામાં આવતા કાર્ય તથા ધર્મ કાર્ય બધા જ અક્ષય માનવામાં આવે છે અને મહર્ષિ વેદ વ્યાસે અખા ત્રીજના દિવસે મહાભારત લખવાની શરૂઆત કરી હતી. ધાર્મિક માન્યતાઓ અનુસાર સારો વર અને શુભ સંતાનની પ્રાપ્તિ માટે અક્ષય તૃતીયાનું વ્રત કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. દેવી ઇન્દ્રાણીએ અક્ષય તૃતીયાના વ્રતના પ્રભાવથી સંતાનનું સુખ મેળવ્યું હતું અને તેને જયંત નામના પુત્રની પ્રાપ્તિ થઈ હતી. અખા ત્રીજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાળપણના મિત્ર સુદામા ભગવાનને મળવા દ્વારિકામાં આવ્યા હતા. એ બહુ ગરીબ હતા અને મદદ માંગવાના ઉપદેશથી શ્રી કૃષ્ણ પાસે આવ્યા હતા. પરંતુ સંકોચના કારણે કૃષ્ણ ભગવાનને તે કંઈ કહી ન શક્યા. પણ ભગવાન શ્રી કૃષ્ણ એના મનની બધી જ વાત જાણી ગયા હતા. સુદામા ભગવાન શ્રી કૃષ્ણના મહેમાન હતા. માટે ભગવાન કૃષ્ણએ સુદામાનો બહુ આદર સત્કાર કર્યો, તેમને બહુ માન આપ્યું અને સુદામા આવી રીતે સન્માન મેળવીને બહુ ખુશ થયા અને તેમણે એની પત્નીના આપેલા 4 ચોખાના દાણા ભગવાન શ્રી કૃષ્ણને ભેટમાં આપ્યા અને ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાના આપેલા એ 4 ચોખાના દાણાને ગ્રહણ કર્યા અને પછી પ્રસન્નતાપૂર્વક સુદામા કંઈ બોલ્યા વગર, એક પણ શબ્દ બોલ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા. પણ જ્યારે સુદામા એમના ઘરે આવ્યા તો એ બહુ હેરાન રહી ગયા, ચોંકી ગયા
કેમ કે જ્યાં એની ઝૂંપડી હતી હવે ત્યાં એક દિવ્ય મહેલ બની ગયો હતો અને તેમની પત્ની અને બાળકો નવા કપડાં અને ઘરેણાથી સુશોભિત હતા. ત્યારે સુદામાની પત્નીએ કહ્યું કે આ બધું ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી જ બધું મળ્યું છે. અક્ષય તૃતીયા અખાત્રીજ ધન અને લાભથી સંકળાયેલી આ છે. શાસ્ત્રએ આ તિથિને સ્વયં સિદ્ધ મુહૂર્તમાં ગણતરી કરી છે. આ દિવસે કોઈ પણ પંચાયત કે ચોઘડિયાની પંચાંગ કે ચોઘડિયા જોવામાં આવતા નથી. આખો દિવસ શુભ કાર્યો માટે યોગ્ય ગણાય છે. નવી નવસ્થ આભૂષણ, ઘર, દુકાન, મકાન, ફ્લેટ, જમીન ખરીદવા માટે ખૂબ જ સુંદર અવસર છે. આ ખૂબ જ સુંદર દિવસ છે. આ દિવસે ઉદ્ઘાટન, ઘર પ્રવેશ, ગૃહ પ્રવેશ, વિવાહ જેવા કાર્ય શ્રેષ્ઠ મનાય છે. પુરાણમાં લખ્યું છે કે આ દિવસે મધ્યાહન સમયે પિતૃ તર્પણ અને પિંડદાન કરવાથી તેમજ દાન પુણ્ય કરવાથી પિતૃઓને મોક્ષ પ્રદાન થાય છે. આ દિવસે ગંગાજળમાં સ્નાન કરવાથી તેમજ શ્રી હરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મીની એક સાથે પૂજા કરવાથી સુખ પ્રદાન થાય છે. આ દિવસે આપણા તમામ દુર્ગુણો પ્રભુને સોંપીને તેની પાસેથી રહેલા સદગુણોની અનમોલ ભેટ અને વરદાન માંગવાની પરંપરા છે. કહેવાય છે કે કુબેરજીએ જ્યારે લક્ષ્મીહીન થઈ ગયા ત્યારે શિવજીએ અખાત્રીજે શ્રી હરિ, વિષ્ણુ સાથે લક્ષ્મીજીની ઉપાસના કરવાનું જણાવ્યું. ત્યારે કુબેરજીએ આ દિવસે વિશેષ ઉપાસના કરી પુનઃ ધન સંપત્તિ પ્રાપ્ત કરી. તેથી આ દિવસને લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનું સોનું ખરીદવાનું મહત્વ ત્યાંથી આવ્યું છે. આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા સફેદ અથવા પીળા ગુલાબ અને કમળથી કરવામાં આવે છે. ભવિષ્ય પુરાણ અનુસાર આ તિથિની ગણના બહુ શુભ તિથિ છે. સત્યયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ અખાત્રીજથી થયો છે. નારાયણ અવતાર, પરશુરામ અવતાર આજના જ દિવસે થયા હતા. ઉત્તરાખંડમાં બદ્રીનારાયણ મંદિરમાં દરવાજા આજના દિવસે જ ખુલ્લા મુકાયા છે. વૃંદાવનમાં માત્ર આ એક જ દિવસ બાકે બિહારીની શ્રી વિગ્રહના ચરણ દર્શન થાય છે. શ્રી હરિના દર્શન થાય છે. આ દિવસે મહાભારત યુદ્ધનો અંત થયો હતો. દ્વાપર યુગ સમાપન પણ આ જ દિવસે થયું હતું. આ અતિ પવિત્ર દિવસ હોવાથી રથયાત્રાની તૈયારીઓથી શરૂઆત પણ આજના દિવસથી જ થાય છે. આ ઉપરાંત જૈન ધર્મમાં અક્ષય તૃતીયાનો વિશેષ મહત્વ છે. જૈન ધર્મમાં પ્રથમ તીર્થ ઋષભદેવ ભગવાનને એક વર્ષ આકરી તપસ્યા કરી હતી. શેરડીના રસથી પારણા કર્યા હતા. આદિનાથ ભગવાનને અહિંસાનો પ્રચાર કરવા માટે પારિવારિક સુખ સંબંધી તોડીને જૈન વૈરાગ્ય અંગીકાર કર્યો હતો. ભગવાન ઋષભવેદ તપના પારણા આ દિવસે કર્યા હતા. તેથી જૈન ધર્મમાં વતીપાતના પારણા અખાત્રીજે કરાય છે. અક્ષય તૃતીયાના દિવસે પૂજા કેવી રીતે કરવી? પૂજા વિધિ આપણે જાણીએ. અખાત્રીજના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ઘરની સાફ સફાઈ કરી નિત્ય રોજના કાર્યથી પરવારી શુદ્ધ જળમાં સ્નાન કરવું. પછી ઘરમાં જે તમારું પૂજા સ્થાન હોય, ઘરમાં જ્યાં પૂજા કરવાની હોય તે સ્થળને સાફ કરવું. ત્યાં ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરવી. પછી અખાત્રીજના વ્રતનો સંકલ્પ કરવો અને આ મંત્રનો જાપ કરવો. મમાખિલ પાપક્ષય પૂર્વક સકલ શુભ ફળ પ્રાપ્તયે ભગવત પ્રીતિ કામનાય દેવતય પુત્રજમહમ કરીષ્યે. આ સંકલ્પ કર્યા પછી ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવવું અને વિધિ વિધાનથી શુદ્ધતાથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને તેમને સુગંધિત પુષ્પ માળા પહેરાવી. પ્રસાદના રૂપમાં ઘઉં, કાકડી, ચણાની દાળ તમારી શક્તિ પ્રમાણે અર્પણ કરવા અને ફળ પણ જરૂર અર્પણ કરવા અને મનમાં ને મનમાં ભગવાન વિષ્ણુના નામના જાપ કરવા અને પૂજા કર્યા પછી તુલસી પત્ર ચડાવવા અને ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુને આરતી કરવી અને આખો દિવસ ઉપવાસ કરવો. આખા ત્રીજના દિવસે શિવજીના મંદિરમાં ગળંતી બાંધવાથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે. ગળંતી એટલે કે છેદવાળો કાણાવાળો ઘડો. જે ઘડામાંથી શિવજીની શિવલિંગ પર પાણી પડે છે એને ગલંતી કહે છે. જેમાંથી શિવજીના શિવલિંગ પર અભિષેક થયા કરે છે અને શ્રી કૃષ્ણ અને વિષ્ણુ ભગવાનના મંદિરમાં ચંદન અર્પણ કરવાથી ભગવાન શ્રી વિષ્ણુ અને મહાલક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. આ પ્રકારથી વિધિ વિધાનથી અખાત્રીજના દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરવાથી અક્ષય ફળ મળે છે. તો ચાલો મિત્રો, હવે આપણે સાંભળીએ આ અખાત્રીજની અક્ષય તૃતીયાની સરસ મજાની પવિત્ર કથા.
પૂર્વકાળમાં સાકલ નગરીમાં ધર્મદાન નામનો એક વૈશ્ય નિવાસ કરતો હતો. તે સરળ દયાળુ સ્વભાવનો ધાર્મિક વ્યક્તિ હતો. તે બધા જ દેવી દેવતા અને બ્રાહ્મણો પ્રત્યે અપાર શ્રદ્ધા તેને બહુ હતી. તે બધા જ દેવી દેવતાની પૂજા કરી અને એની શક્તિ અનુસાર ગરીબો અને બ્રાહ્મણોને કામ આપતો અને દાન પણ આપતો. એક દિવસ ધર્મદાસે વૈશાખ માસનું મહાત્મ્ય સાંભળ્યું, જેનાથી તેને એવી ખબર પડી કે વૈશાખ માસમાં શુક્લ પક્ષની તિથિએ પર કરવામાં આવતું દાન, વૈશાખ માસમાં અખા ત્રીજના દિવસે કરવામાં આવતું દાન અક્ષય ફળ પ્રદાન કરનારું છે. ત્યાર પછી તેણે વૈશાખ માસ આવવા પર અક્ષય તૃતીયાના દિવસે ગંગાજીમાં સ્નાન કરીને વિધિપૂર્વક બધા જ દેવી દેવતાની પૂજા કરી અને તેની શક્તિ અનુસાર વસ્ત્ર, સોનું તથા દિવ્ય વસ્તુ બ્રાહ્મણને તથા જરૂરિયાતમંદોને દાન આપ્યું. એ દરેક વર્ષે આ ધાર્મિક કાર્ય કરતો. તેના પછી તેણે હરેક વર્ષે અક્ષય તૃતીયાના દિવસે ઘઉં, મીઠું, ખાંડ, ગોળ, નાળિયેર, લડ્ડુ, લાડવા, દહીં, ચણા, પાણીથી ભરેલા માટીના ઘડા વગેરે દાન કરવાનું શરૂ કર્યું અને શ્રદ્ધાભાવથી પૂજાપાઠ કરતો રહ્યો. ધર્મદાસની પત્ની એને કેટલી બધી વાર ટોકે, એને દાન ધર્મ કરવાથી રોકતી હતી, પરંતુ ધર્મદાસ અક્ષય તૃતીયાના દિવસે ચૂક્યા વગર દાન ધર્મ કરે. આવી રીતે સમય વીતવા લાગ્યો અને થોડા સમય પછી એ ધર્મદાસનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ પછી ધર્મદાસનો પછીનો જે જન્મ હોય, આગલો જન્મમાં તે કુશાવતીના નગરમાં રાજાના રૂપમાં એણે જન્મ લીધો. એ રાજા બન્યો. પૂર્વજન્મના કરેલા ધાર્મિક કાર્ય અને અખંડ અક્ષય દાન ધર્મના સ્વરૂપે તેને રાજ્યની પ્રાપ્તિ થઈ. એ રાજા એટલો બધો ધનવાન, એટલું બધું ધન એને પ્રાપ્ત હતું કે ત્રિદેવ પણ તેના દરબારમાં અક્ષય તૃતીયાના દિવસે, અખા ત્રીજના દિવસે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને તેના મહાયજ્ઞમાં સામેલ થતા હતા, ઉપસ્થિત થતા. એની શ્રદ્ધા અને ભક્તિ એને ક્યારેય તેને એનો ઘમંડ હતો જ નહીં. એને એટલું ધન હતું, એટલી ભક્તિ, ભગવાન પ્રત્યે શ્રદ્ધા હતી, છતાં પણ એને જરા પણ ઘમંડ હતો નહીં કે પછી ક્યારેય કે ધર્મના માર્ગથી એણે મોઢું નહોતું ફેરવ્યું. ધર્મનો માર્ગ એણે ક્યારેય છોડ્યો નહોતો. તો આ હતી અક્ષય તૃતીયાની પૌરાણિક કથા. અને બીજી પૌરાણિક કથા અનુસાર આપણે બીજી એક ભગવાનની પૌરાણિક કથા સાંભળીશું. આ પ્રાચીન સમયની વાત છે, જ્યારે આ પૃથ્વી અનેક મહાન રાજાઓ અને તેજસ્વી ઋષિ મુનિઓથી સુસર્જિત હતી. ચારેય બાજુ ધર્મ અને શુભતાનો વાસ હતો, પણ છતાંય કર્મનું ચક્ર બધા માટે સમાન ક્યાં ફરે છે? તો બસ આવા સમયમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. જો કે તે અત્યંત નિર્ધન હોવાથી આ પરિવારમાં માત્ર બ્રાહ્મણ અને તેની પત્ની રહેતા હતા. એની પાસે ન તો કોઈ ધન સંપત્તિ હતી કે ના તો તેમની પાસે કોઈ પુત્ર હતું. આ દંપતી સંતાનહીન હતા. પણ આ બ્રાહ્મણના જીવનમાં એક સુખ હતું. એ સુખ હતું એની પત્ની. એ બ્રાહ્મણની પત્ની અતિ વિનમ્ર, સુંદર અને પતિવ્રતા સ્ત્રી હતી. બ્રાહ્મણ ભિક્ષા માંગીને જે પણ લાવે એમાં તે સંતોષ રાખતી હતી અને તેના પતિની સેવા કરતી હતી. બ્રાહ્મણ અનેક પ્રયાસો કરે છતાં પણ તેના જીવન નિર્વાહ થાય એટલું પૂરતું ધન ભેગું કરી શકતો નહીં. આ અવસ્થામાં પણ એ બંને પતિ પત્ની પરમ ભગવાન પ્રત્યે સમર્પિત હતા. એક દિવસ બ્રાહ્મણની પત્નીએ કહ્યું, બ્રાહ્મણને કહે છે કે હે સ્વામી, તમે આટલી બધી મહેનત કરો છો, કોશિશ કરો છો, છતાંય પણ આપણા જીવન નિર્વાહ હેતુ પૂરતું ધન ભેગું થતું નથી. આપણા ભાગ્યમાં સંતાન સુખ પણ નથી. લાગે છે કે આપણાથી કોઈ અપરાધ થઈ ગયું છે કે પછી પૂર્વજન્મનું કોઈ ફળ આ જન્મમાં ભોગવવું પડી રહ્યું છે. સ્વામી, હે સ્વામી, મેં એવું સાંભળ્યું છે કે આ સમયે મહાન ઋષિ મુનિ વશિષ્ઠ આપણા નગરમાં પધાર્યા છે. કૃપા કરી તમે એની પાસે જાઓ અને આપણી આવી દશાનું કારણ અને એનું સમાધાન પૂછો. એ જરૂર કોઈ આપણને મદદ કરશે. તેની પત્નીની વાત સાંભળી બ્રાહ્મણ તો ખુશ થયો અને આ સુઝાવ તેને ગમ્યો. અને એ જ સમયે એ બ્રાહ્મણ મહાન ઋષિ વશિષ્ઠ પાસે ગયા. ત્યાં જઈને એમણે પ્રણામ કર્યા વશિષ્ઠ મુનિને અને હાથ જોડીને ઋષિને પ્રાર્થના કરી અને કહેવા માંડ્યા કે હે ઋષિવર, તમે તો ત્રિકાળ જ્ઞાની છો. તમે ત્રણેય કાળનું જ્ઞાન જાણનારા છો. તમે પ્રત્યેક વ્યક્તિના ભૂત, ભવિષ્ય અને વર્તમાનથી પરિચિત છો.
હે પ્રભુ, તમે મારી આ અવસ્થાનું, આ દશાનું કારણ કહો. કયા કારણથી મારી નિર્ધનતા અને નિસંતાનપણું મને પ્રાપ્ત થયું છે અને કયા ઉપાયથી મને આમાંથી મુક્તિ મળશે? કયા કારણથી, કયા ઉપાયથી આમાંથી મુક્ત હું થઈ શકું? કૃપા કરી મારું માર્ગદર્શન કરો. ઋષિવર બ્રાહ્મણની વાત સાંભળીને ઋષિ વશિષ્ઠીએ કહ્યું, હે પુત્ર, પૂર્વજન્મમાં તું અત્યંત ધનવાન હતો અને તારા અનેક પુત્ર પણ હતા, પણ એ સમયે તું અત્યંત ક્રૂર હતો, નિર્દય હતો, ત્યાં સુધી કે તારા સંતાનો માટે તું ધન ખર્ચ કરતો નહીં. તારી ધન અને સંપત્તિના પ્રત્યે તારી લાલચ, આસક્તિ તને તારા સંતાન પ્રત્યે ગેરજવાબદારી, લાપરવાહીના કારણે તને આ જન્મમાં નિર્ધનતા અને સંતાનહીન થવાનો અભિશાપ મળ્યો છે. એ સમયે કોઈ કારણવશ તે વૈશાખ માસના અંતિમ 5 દિવસ તે વ્રતનું પાલન કર્યું હતું, માટે તને બ્રાહ્મણનું શરીર અને સારી પત્ની મળી છે. જો તું આ જન્મમાં પણ વૈશાખ માસમાં 7 દિવસ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિનું પાલન કરીશ તો આ અભિશાપથી જરૂર તને મુક્તિ મળશે. અને વૈશાખ માસના શુક્લ પક્ષમાં અક્ષય તૃતીયા અખાત્રીજના દિવસે પરમ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કર. બ્રાહ્મણે વશિષ્ઠ મુનિના વાતનું પાલન કર્યું, પૂરી રીતે અક્ષર પાલન કર્યું અને ફળ સ્વરૂપે બ્રાહ્મણ, તેની પત્ની બંને સુખી થયા, બંને નિર્ધન અને સંતાનહીનની અવસ્થાથી મુક્ત થયા, તે ધનવાન બન્યા અને એને પુત્ર પ્રાપ્ત થઈ. આ કથાનું મહાત્મય સંભળાવતા કહેવામાં આવ્યું છે કે જો આપણે આ પ્રકારથી પૌરાણિક કથાને સાંભળીએ, માનીએ છીએ કે આપણે પોતાની પરમ ભગવાન ગુરુ અને વિષ્ણુની સેવામાં સંલગ્ન થઈએ છીએ. ભગવાન વિષ્ણુની સેવા ભગવાન આપણી આ સ્વીકારે છે. આ વ્રત કથા સાંભળવાનું પુણ્ય આપે છે. ખૂબ મહત્વ છે કથાઓ, વાર્તાઓ સાંભળવાનું, આખા ત્રીજની કથા વાર્તા મહાત્મય સાંભળવાનું. માટે અક્ષય તૃતીયાના દિવસે આ કથાને જરૂર સાંભળો. અક્ષય તૃતીયાના દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ? તો મિત્રો હું તમને જણાવી દઉં, જેનાથી જીવનની બધી જ સમસ્યા દૂર થઈ જાય છે, ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને જીવનમાં શુભ મંગળતા પ્રાપ્ત થાય છે. તો પહેલું છે કે આ દિવસે, અખાત્રીજના દિવસે પથારીનું દાન કરીએ તો જીવનમાં ખુશીઓ આવે છે. આના સિવાય પિતૃ પ્રસન્ન થાય છે અને પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને દેવી દેવતાઓનો આશીર્વાદ મળે છે. બીજા નંબરમાં છે આ દિવસે જો વસ્ત્ર દાન કરીએ તો જે પણ લોકોને જરૂરત હોય, જરૂરિયાતમંદ હોય, તેને વસ્ત્રનું દાન કરીએ તો અક્ષય તૃતીયાના દિવસે તમારા આ કાર્યથી તમારા જીવનમાં રોગ અને બીમારી દૂર થાય છે. પથારીનું દાન કરવાથી કર્જથી પણ મુક્તિ મળે છે, માટે પથારીનું દાન કરવાનું આ દિવસે શુભ મનાય છે. ત્રીજું છે કે આ દિવસે, અખાત્રીજના દિવસે ચંદન પણ દાન કરી શકાય છે. જો તમે પોતાને દુર્ઘટનાથી બચાવવા માંગો છો તો ચંદનનું દાન અક્ષય તૃતીયાના દિવસે કરવું જોઈએ. ચંદનનું દાન કરવાથી જીવનમાં કઠિન પરિસ્થિતિ પેદા નથી થતી, બગડેલા કાર્ય પણ સુધરી જાય છે અને કોઈ પણ કામમાં રૂકાવટ નથી આવતી. ચોથા નંબરમાં છે કે આ દિવસે કંકુનું દાન કરવું જોઈએ. ખૂબ શુભ મનાય છે. કંકુને પ્રેમ, શિંગાર અને વિશ્વાસનું પ્રતીક માનવામાં આવ્યું છે. અખાત્રીજના દિવસે કંકુનું દાન કરવાથી પરિવારમાં સુખ, સમૃદ્ધિ આવે છે, પૈસાથી થતી પરેશાનીઓ દૂર થાય છે, લગ્ન જીવનમાં આવતી મુશ્કેલીઓ પણ દૂર થાય છે. અક્ષય તૃતીયાના દિવસે 5 નંબરમાં, અક્ષય તૃતીયાના દિવસે જો જળનું દાન કરીએ તો પણ બહુ પુણ્ય મળે છે, કેમ કે આ ઉનાળાનો સમય હોય છે, ગરમીનો સમય હોય છે, માટે જળનું દાન ખૂબ જ શુભ મનાય છે. જો પરિવારમાં સમસ્યા હોય, કોઈ તકલીફો હોય તો એના માટે જળદાન ખૂબ શુભ મનાય છે. આ સિવાય આ દિવસે આપણા ગુરુને કોઈ પણ પ્રસિદ્ધ વસ્તુ દાન કરવી જોઈએ અથવા દક્ષિણા આપી શકાય છે. જે શક્તિ હોય એ પ્રમાણે દક્ષિણા દાન આપી શકાય છે. કહેવાય છે કે આ દિવસે જે પણ દાન કરો એનું કેટલાય ગણું બમણું આપણને પાછું મળે છે. અને આ દિવસે મિત્રો આ શું દાન કરવું એ તમને મેં જણાવ્યું. અને હવે આ દિવસે આપણે શું ન ખરીદવું જોઈએ, શું ખરીદવું જોઈએ એ આપણે સાંભળીશું. શું ખરીદી કરવી અખાત્રીજના દિવસે? તો ધાર્મિક માન્યતા અનુસાર સોના ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે સોનું ખરીદવાથી ધન લાભ થાય છે, સુખ સમૃદ્ધિ આવે છે. આના સિવાય એ પણ માન્યતા છે કે અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાથી ઘરમાં ધનની કમી ક્યારેય નથી થતી અને વૈભવમાં વૃદ્ધિ થાય છે. પણ આ સમયમાં સોનું ચાંદી બહુ મોંઘા છે, જે હર કોઈ વ્યક્તિ ખરીદી નથી શકતા અથવા ખરીદવા ન માંગતા હોય તો આપણે ધર્મશાસ્ત્ર અનુસાર બીજા થોડા પૈસામાં આવતી સસ્તી વસ્તુ પણ ખરીદી શકીએ છીએ. આ વસ્તુ પણ મા લક્ષ્મીને સોના સમાન પ્રિય છે, વાલી છે.
તો આપણે અખાત્રીજના દિવસે કોડી પણ ખરીદી શકીએ છીએ. કોડી ખરીદીને મા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરવી અને પછી મા લક્ષ્મીની પૂજા કરવી. પછી બીજા દિવસે કોડીને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં જ્યાં ધન મૂકતા હોય ત્યાં મૂકી દેવી, જેથી ધનમાં વૃદ્ધિ થાય છે. બીજા નંબરમાં છે અખાત્રીજના દિવસે જવ પણ ખરીદી શકાય છે. શાસ્ત્રની માન્યતા અનુસાર જવ ખરીદવું એ પણ સોનું ખરીદ્યા સમાન છે, શુભ છે. આ દિવસે ખરીદેલા જવને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરવા અને પછી તે જવને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકવા. આમ કરવાથી ધનમાં વૃદ્ધિ થશે. અખાત્રીજના દિવસે શ્રી યંત્ર પણ ખરીદી શકાય છે. માન્યતા છે કે શ્રી યંત્ર લાવવા માટે અખાત્રીજનો દિવસ સૌથી વધારે શુભ ગણાય છે. આ દિવસે શ્રી યંત્રની વિધિ વિધાનથી સ્થાપના કરવી. અખાત્રીજના દિવસે દક્ષિણાર્થી શંખ પણ ખરીદી શકાય છે. કહેવાય છે કે દક્ષિણવર્તી શંખ માં લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. આનાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. આના સિવાય અક્ષય તૃતીયાના દિવસે ઘડો પણ ખરીદી શકાય છે. પાણીનું ભરવાનું માટલું. આ દિવસે માટીનું માટલું ઘડો ઘરમાં ભરીને મૂકવું બહુ શુભ ગણાય છે. અને માટીના ઘડાને માટીનું જે માટલું હોય તેમાં શરબતથી ભરીને દાન કરવાનું પણ બહુ શુભ ગણાય છે. પણ આ દિવસે ભૂલથી એલ્યુમિનિયમ, સ્ટીલ કે પ્લાસ્ટિકના વાસણ કે સામાન ખરીદવો ન જોઈએ. તો મિત્રો, આ હતી અક્ષય તૃતીયાની પૌરાણિક કથા. શું ખરીદવું, શું ન ખરીદવું, દાનનું મહત્વ બધું જ તમને મિત્રો આ વિડીયોમાં મેં સંભળાવ્યું છે. જો વિડીયો શ્રીમદ ભાગવત વિષ્ણુ અવતાર કથા છે. આપણે આજે પરશુરામ જયંતિ ઉપર પરશુરામ અવતારની કથા સાંભળીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, ભગવાનની કથાઓ સાંભળવાથી ખૂબ પુણ્ય મળે છે. આત્માને મનની શુદ્ધિ થાય છે અને અંતમાં ભગવાન વિષ્ણુના ચરણમાં સ્થાન પામીએ છીએ. આપણા પાપો બળીને નષ્ટ થાય છે. માટે કથાઓ, વાર્તાઓ ભગવાનની પૂરેપૂરી સાંભળવી જોઈએ. ક્યારે અધૂરી ન છોડવી જોઈએ. અધૂરી વાર્તા છોડવાથી દોષ લાગે છે. ભગવાન વિષ્ણુના 24 અવતાર છે અને એમાં મુખ્ય પ્રમુખ 10 અવતારો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન વિષ્ણુના અવતારોની કથા સાંભળવાથી વ્યક્તિ સદગતિને પામે છે. ઘરમાં સુખ શાંતિ વૈભવ આવે છે. અંતમાં શ્રી હરિ વિષ્ણુના ચરણમાં સ્થાન મળે છે. ભગવાનના 24 અવતાર છે એમાંથી 18મો અવતાર પરશુરામજીનો છે. અને જો 10 પ્રમુખ અવતારની વાત કરીએ તો એમાં 6થો અવતાર પરશુરામજીનો છે એવું કહેવાય છે. ભગવાન વિષ્ણુના બધા જ પ્રભાવશાળી અવતારમાંથી આ એક અવતાર છે. પરશુરામ અવતાર છે જે જન્મથી જ બ્રાહ્મણ તો હતા પણ કર્મથી ક્ષત્રિય હતા, જેની કથા બહુ રોચક અને ભાવ વિભોર કરવા વાળી છે. આજે આપણે જાણીશું ભગવાન પરશુરામના જન્મની કથા. પરશુરામે તેમની માતાનું વધ કેમ કર્યું? ભગવાન પરશુરામ દ્વારા ક્ષત્રિયોના વિનાશની કથા આપણે આજે પૂરા મનથી શ્રદ્ધાથી સાંભળજો મિત્રો. અને વિડીયો લાઈક કરજો, શેર કરજો, જેથી બીજાને પણ આ પવિત્ર કથા સાંભળવાનો અવસર મળે. અને મારી આ ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. સર્વપ્રથમ પરશુરામ જન્મની કથા આપણે સાંભળશું. કન્નૌજમાં ગાંધી નામના એક રાજા રાજ્ય કરતા હતા. તેમની પુત્રીનું નામ સત્યવતી હતું. સત્યવતીના વિવાહ ભૃગુ ઋષિના પુત્ર ઋષિચિકના સાથે થયા હતા. વિવાહ પછી ભૃગુ ઋષિએ સત્યવતીને પુત્રવતી થવાનો આશીર્વાદ આપ્યો અને તેને વર માંગવાનું કહ્યું. તો સત્યવતીએ તેની માતા માટે પુત્રની કામના કરી અને પોતાના માટે પણ એક પુત્રની કામના કરી. પ્રિય ભક્તગણો, સત્યવતીની માતાને એક પણ પુત્ર હતો નહીં. સત્યવતી એક જ તેના માતા પિતાની એક લાડકી સંતાન હતી. તો એ ઈચ્છતી હતી, એમની ઈચ્છા હતી સત્યવતીની કે એમને પણ એક ભાઈ થઈ જાય, જે તેના માતા પિતાના વંશને આગળ વધારે. ભૃગુ ઋષિએ સત્યવતીને ચરુ એટલે કે યજ્ઞ પ્રસાદનું પાત્ર આપ્યું અને કહ્યું કે આ તારી માટે છે અને બીજું તમારી માતા માટે છે. ભૃગુ ઋષિએ યજ્ઞના દ્વારા 2 જળથી ભરેલા પાત્રને અભિમંત્રિત કર્યું અને ઋષિવરે સત્યવતીને એ 2 ચરુ એટલે કે યજ્ઞનો પ્રસાદનું પાત્ર આપ્યું અને કહ્યું કે એક તમારા માતા અને એક બીજું તમારા માટે છે. જ્યારે તમે બંને ઋતુ સ્નાન કરી લો ત્યારે તમે ઉમરાનું વૃક્ષને આલિંગન કરજો અને તમારી માતા પીપળાના વૃક્ષને આલિંગન કરે. જ્યારે તમે ચરુ પાત્રનું સેવન કરશો તો તમારી કામના પૂરી થશે. પ્રિય ભક્તગણો, એ જે અભિમંત્રિત જળ હતું તે એકમાં ક્ષત્રિય ગુણોથી પરિપૂર્ણ હતું જળ
અભિમંત્રિત કર્યું હતું અને જે બીજું પાત્ર હતું તે બ્રાહ્મણના ગુણોથી અભિમંત્રિત કરવામાં આવ્યું હતું. તે જળનું પાત્ર બ્રાહ્મણ વાળું પાત્ર સત્યવતીને માટે હતું અને ક્ષત્રિય વાળું પાત્ર સત્યવતીની માતા માટે હતું. જ્યારે સત્યવતીની માતાને આ વાતની ખબર પડી કે ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે પ્રભુએ સત્યવતીને જે ચરુ પાત્ર આપ્યું છે એટલે કે એના મનમાં લોભ આવી ગયો અને તેની માતાને સત્યવતીના પાત્રથી તેનું પાત્ર બદલી નાખ્યું. સત્યવતીનું પાત્ર લઈ લીધું, એની જગ્યાએ એનું પોતાનું પાત્ર મૂકી દીધું. એણે એવું વિચાર્યું કે જે સત્યવતીનું પાત્ર છે તેમાં અત્યંત પ્રભાવશાળી અભિમંત્રિત જળ હશે. એ જળ પીવાથી મારો પુત્ર બહુ બળવાન અને શક્તિશાળી થશે. આમ વિચાર્યું અને સત્યવતી તેની માતાના આ કૃત્યથી અજાણ હતી. એને ખબર ન હતી કે મારી માતાએ મારું પાત્ર બદલી નાખ્યું છે. તેણે તેના પાત્રની જગ્યાએ તેની માતાનું જે ચરુનું પાત્ર હતું એ એણે ગ્રહણ કરી લીધું. યોગ તપના પ્રભાવથી મહર્ષિ ભૃગુ આ ઘટનાની સચ્ચાઈ જાણી ગયા હતા. એ સમજી ગયા હતા આમાં સત્યવતીનો કોઈ દોષ નથી. પછી તેમણે સત્યવતીને કહ્યું કે હે પુત્રી, તારી સાથે તારી માતાએ છળ કર્યું છે. તેણે તેનું પાત્ર તને આપી દીધું છે અને તારું પાત્ર તારી માતાએ ગ્રહણ કરી લીધું છે. આનો પ્રભાવ એ પડશે કે હવે તારી સંતાન જન્મથી ભલે બ્રાહ્મણ હોય પણ તેનું આચરણ એક ક્ષત્રિય જેવું હશે અને બીજી બાજુ તારી માતાનું સંતાન ક્ષત્રિય હોવા છતાં પણ બ્રાહ્મણ જેવું આચરણ કરશે. પ્રિય ભક્તો, આવું જાણીને સત્યવતી બોલી કે હે ભગવાન, તમે મને એવો આશીર્વાદ આપો કે મારો પુત્ર એક બ્રાહ્મણની જેમ જ આચરણ કરે. મહર્ષિ ભૃગુએ સત્યવતીની પ્રાર્થના સ્વીકારી લીધી. સત્યવતીના ગર્ભથી સપ્ત ઋષિના સ્થાન મેળવવા વાળા મહર્ષિ જમદગ્નિના જન્મ થયો. જમદગ્નિનો વિવાહ પ્રસિનજીતની પુત્રી રેણુકા સાથે થયો. રેણુકા અને જમદગ્નિના 5 પુત્ર થયા, જેમાં 5મા પુત્ર ભગવાન પરશુરામ હતા. જમદગ્નિના 4 પુત્ર રૂકમવાન, સુખેડ, વસુ અને વિવસ્વાન હતા. આ અભિમંત્રિત જળનો પ્રભાવ તે સમયે દેખાયો જ્યારે ભગવાન પરશુરામનો જન્મ થયો. એ ભલે જન્મથી બ્રાહ્મણ હતા પણ તેનામાં બધા જ ક્ષત્રિયોના ગુણ હતા. તે જન્મથી બ્રાહ્મણ અને કર્મથી ક્ષત્રિય કહેવાયા. ભગવાન પરશુરામના જન્મના સંબંધમાં એક જૂની કથાનું વર્ણન હરિવંશ પુરાણમાં કરવામાં આવ્યું છે. એ આ પ્રમાણે છે. હરિવંશ પુરાણ અનુસાર પ્રાચીન સમયમાં મહેશ્મતી નગરમાં શક્તિશાળી હરિહરવંશી ક્ષત્રિય કાર્તિવીર અર્જુનનું સિંહાસન હતું, જેને સહસ્ત્ર બાહુના નામે પણ ઓળખાતા હતા. એ બહુ અભિમાની અને અત્યાચારી હતા. એક દિવસ અગ્નિદેવે તેને ભોજન પ્રદાન કરવા માટે આગ્રહ કર્યો તો એ સહસ્ત્ર બાહુએ ઘમંડમાં આવીને કહ્યું કે તમે જ્યાંથી ઈચ્છો ત્યાંથી તમે ભોજન મેળવી શકો છો, કારણ કે સંસારમાં જે કંઈ છે એ બધું જ મારું છે. આમ અભિમાનપૂર્વક વચન કહ્યા ત્યારે અગ્નિદેવે વનુને બાળે એવા શબ્દ કહ્યા બાળવાનું શરૂ કર્યું કે એક ઋષિ આપવ ઋષિ વનમાં તપસ્યા કરી રહ્યા હતા. એ ઋષિ દ્વારા વનુના બાળવાથી ક્રમથી તેમનું આશ્રમ પણ બળી ગયું. આનાથી ક્રોધ થઈ એ આપવ ઋષિએ સહસ્ત્ર બાહુને શ્રાપ આપ્યો કે ભગવાન વિષ્ણુ પરશુરામના રૂપમાં જન્મ લેશે અને માત્ર સહસ્ત્ર બાહુનો જ નહીં પણ સર્વ ક્ષત્રિયોનો સર્વનાશ કરશે. આ પ્રકારે ભગવાન વિષ્ણુએ ભાર્ગવ કુળમાં મહર્ષિ જમદગ્નિના 5મા પુત્રના રૂપમાં જન્મ લીધો. સ્કંદ પુરાણ અનુસાર વૈશાખ શુક્લ તૃતીયા પુનર્વસુ નક્ષત્રમાં રાત્રિના પ્રથમ પહોરમાં આવા ઉત્તમથી ઉત્તમ યોગમાં ભગવાન વિષ્ણુ પરશુરામનો જન્મ ભગવાન વિષ્ણુનું રૂપ પરશુરામના રૂપમાં રેણુકાના ગર્ભથી અવતરિત થયા હતા. આ માટે અક્ષય તૃતીયાના દિવસને પરશુરામની જયંતિ પણ કહેવામાં આવે છે. પરશુરામ જયંતિ મનાવવામાં આવે છે. ભગવાન પરશુરામજીનું નામ તેમના માતા પિતાએ રામભદ્ર રાખ્યું હતું અને મહર્ષિ કર્ણએ તેમના જન્મનું નામ કોટેકર્ણ રાખ્યું હતું. મહાભારતના પુરાણ અનુસાર પરશુરામજીનું મૂળ નામ હતું રામ, પણ તેમને ભગવાન શિવ દ્વારા પરશુ નામનું અસ્ત્ર પ્રદાન કરવામાં આવ્યું હતું, એટલે ત્યારથી પછી તેમને પરશુરામજી નામે ઓળખવામાં આવ્યા હતા. તો મિત્રો, આ હતી પરશુરામજીના જન્મની કથા. પરશુરામ જયંતિ નિમિત્તે મિત્રો આ કથા પૂરા ધ્યાનથી મનથી સાંભળજો અને કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી હરિ વિષ્ણુની જય, લક્ષ્મીપતિની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.